સુરતના વરેછા વિસ્તારમાંથી એસઓજીએ 29,67,000નો શંકાસ્પદ તંબાકુ અને પાન મસાલાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સુરતના વરેછાના નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં ઓચિંતા દરોડા પાડીને 29,67,090ની કિંમતનો નકલી તંબાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે। એસઓજીને ગુપ્ત માહિતી મળી હતી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારોમાં છુપી રીતે હલકી ગુણવત્તાવાળો અને નકલી તંબાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે। આ માહિતીના પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાડ્યા અને વરાછાના નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલી એક અવારું ગલીમાં આ ઝેરના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। પોલીસ ટીમ જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે બ્રાન્ડેડ નામવાળા તંબાકુ અને પાન મસાલાના પેકેટો વિશાળ પહાડ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા। આ જથ્થો જોઈને મોટી ફેક્ટરીમાંથી નહીં પણ એક સાંકડી ઝુંપડપટ્ટીની ગલીમાંથી પકડાયો હતો, જે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને આ કૌભાંડના સપ્લાય ચેનનું હબ બનાવી રહ્યા છે।